JMB friends, welcome to all YouTube channel of JMB Group of School, Standard 12, સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 2 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એના વિશે આપણે ચર્ચા કરતા હતા. મિત્રો, એની અંદર આપણે ઘણી બધી વાત છે કરી ચૂક્યા છીએ. વોલ્ટ ડિઝની જે છે એ પોતે પોતાની સિરીઝ દ્વારા જે છે એ પોતે કેવા પ્રકારના પોતે સફળતાના દરવાજાઓ સુધી પહોંચે છે એની ચર્ચા આપણે કરતા હતા. મિત્રો, એમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી ચૂક્યા કે એની ત્રીજી સિરીઝ હતી કે ધ મિકી માઉસ. તો એ સિરીઝના આધારે પોતે નવા પ્રોજેક્ટો બહાર પાડે છે અને પોતે એ સફળતા સુધી કઈ રીતે પહોંચે છે એની ચર્ચા કરતા હતા. લાસ્ટ આપણે જોયું કે પોતે એક ધ મિકી માઉસ જે છે એનું એક સેશન ચાલુ હતું અને એક કોન્ફરન્સ સેશનની અંદર પોતે બોલનાર જે માણસ હતો એને પોતે પોઇન્ટેડ આઉટથી નોટ કરીને એક વાત કરતા હતા કે દરેક બાળકની પાસે સાયકલ છે અને તમે સાયકલ ઉપર સવાર થાવ છો તો વિચારો. અને ત્યારે જ વોલ્ટ ડિઝની જે છે એ વોલ્ટ ડિઝની આ બોલનાર જે છે એને અટકાવીને શું કહે છે કે દરેક બાળક જે છે એ દરેક બાળક માટે બાઇસિકલ વર્ડ યુઝ કરો નહીં, માત્ર અ બાઇસિકલ વર્ડ યુઝ કરી અને તમે સેશન જે છે એને આગળ ચલાવો. તો મિત્રો, આપણને ત્યાં લાસ્ટની અંદર આપણે વાત કર્યા કે ત્યાં આપણને અંદાજ આવી ગયો હતો કે પોતે બાળકો વિશે પણ કેટલું વિચારનારા એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનારું પાત્ર હતું. હવે આગળ એ પોતે એના પ્રોજેક્ટ થ્રુ ડિઝનીલેન્ડ જે છે એ ડિઝનીલેન્ડની એ શરૂઆત કઈ રીતે કરે છે, એની સ્થાપના કઈ રીતે કરે છે અને એના પ્રોજેક્ટો કયા કયા છે જે ડિઝનીલેન્ડને જે છે એ અદ્ભુત નજારાની અંદર ફેરવવા માટે ઉપયોગી હોય. તો એવા આપણે ડિઝનીલેન્ડ જે છે એના જેને કહી શકાય કે એક પાર્ટ વિશે જે આપણે ચર્ચા કરીશું. લેટ્સ બિગિન નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સ્ટોરી ઓફ, મિત્રો પેજ નંબર જે છે 30 ઉપર આપણે વાત કરતા હતા, એમાં લાસ્ટ આપણે પેરેગ્રાફ પૂરો કર્યો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ છે એના વિશે ચર્ચા કરીશું. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. મિત્રો, આપણને વાત કરી કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એ સ્ટોરીની વાત આપણને કરે છે કે સ્ટોરી કેવી છે તો કે પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. કોઈ પણ વસ્તુ એની સામે તમે લઈ લો તો એની કરતાં બેટર ધેન, તો એની કરતાં કેવી છે તો કે સૌથી વધારે સારામાં સારી છે. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, કે જેની અંદર વોલ્ટની એક દ્રષ્ટિ એન્ડ હિઝ સ્ટબર્ન, અને એની જે દ્રઢ નિશ્ચય જેને કહી શકાય. સ્ટબર્ન મતલબ થશે જિદ્દી અથવા તો હઠીલું. જિદ્દી અથવા તો હઠીલું. ડિટર્મિનેશન મતલબ એનો દ્રઢ નિશ્ચય, એનો જે રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ, ઈ જેની અંદર માનતા, જે વિચારોની અંદર પોતે માનતા એ વિચારોને સપનાઓને સાકાર કરવા માટે એ શું હતા તો કે સ્ટબર્ન ડિટર્મિનેશન, એના દ્રઢ નિશ્ચય ઉપર પોતે જિદ્દી અને હઠીલા રહેતા. ફોર યર્સ, ઘણા વર્ષોથી, વોલ્ટ હેડ કોન્ટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. હવે જોઈને વાત કરી મિત્રો, એનો નવો પ્રોજેક્ટ હતો કે જે ડિઝનીલેન્ડની અંદર એ રિલીઝ થવાનો હતો. એનો કયો હતો તો કે એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક જે ઘણા બધા વર્ષોથી વોલ્ટ હેડ ક્વાઇન્ટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ, નવા વિચારની દ્રષ્ટિએ પોતે આ સપના માટે શું કરી રહ્યા હતા? નર્સ મતલબ થશે પોષવું. અમ્યુઝમેન્ટ પાર્ક જે હતો મનોરંજન માટેનો પાર્ક, એના માટે પોતે આ સપનાઓને પોષી રહ્યા હતા. વોલ્ટ, it would be a pot
purity of all the ideas conjured up by his fertile imagination. મિત્રો ટર્ટાઇલ ઇમેજિનેશન મતલબ એની ફળદ્રુપ કલ્પનાઓ, એની જે ફળદ્રુપ કલ્પનાઓ છે એ ફળદ્રુપ કલ્પનાઓ કેવી હતી તો કે પ્યોટપોરી, આ ફળદ્રુપ કલ્પનાના વિચારોનો સંગમ બનવા જઈ રહ્યો હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ of dollars into an amusement park, even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. મિત્રો આપણને વાત કરી છે કે આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક. હવે એમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજન પાર્ક હતો, એને બનાવવા માટે એમને લાખો રૂપિયા જે છે, લાખો ડોલર્સ જે છે એને વેસ્ટ કરવાનો, મતલબ કે એની અંદર ખર્ચો કરવાનો એને વિચાર કરે છે. બટ ઇવન વોલ્ટ્સ કાઇન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્સ ટુ પ્રીપોસ્ટેરિયસ. તો આ વિચાર જે છે એ વિચાર એને કેવો લાગે છે તો કે થોડોક મૂર્ખતા ભર્યો લાગ્યો. પ્રીપોસ્ટેરિયસ મતલબ શું થશે? મૂર્ખતા ભર્યો. આ વિચાર લાખો ડોલર્સ જે છે એ લાખો ડોલર્સ એને જ્યારે આપવાના નક્કી કર્યા પ્રોજેક્ટ માટે, ત્યારે એના વિચાર થોડો કેવો લાગ્યો તો કે મૂર્ખતા ભર્યો લાગ્યો. બટ હી વુડન્ટ મેન્શન ઇન ઇટ ટુ એનીવન. પણ એને કંઈ પણ લોકો જે છે અથવા તો કંઈ પણ વાત હતી એને ધ્યાનમાં આપીને એને મેન્શન કર્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. અને એમણે ધીરેથી કોઈને ખબર ન પડે એટલે એકદમ શાંતિપૂર્વક આ જે પ્રોજેક્ટ હતો એને શરૂ કરી દીધો. As usual though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. હવે હર હંમેશની જેમ as usual એટલે કે દર વખતની જેમ એણે જેટલા ઉત્સાહ સાથે બીજા પ્રોજેક્ટ કર્યા હતા એટલા જ ઉત્સાહપૂર્વક એમણે આ પ્રોજેક્ટ જે છે એની બાબત વિશે ફાઇનલી રીતે અમને લોકોને જણાવી દીધું. Someone asked, ઘણા લોકો પૂછતા, Walt, how should the Disneyland look? અને ઘણા લોકો એને પૂછતા કે ડિઝનીલેન્ડ છે વોલ્ટ, તું આ ડિઝનીલેન્ડને કેવું જોવા માંગે છે? ક્વિક કેમ ધ રિપ્લાય. અને તરત જ જવાબ આવતો. શું જવાબ આવતો મિત્રો? તો કે ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જો શું કહેતા કે ડિઝનીલેન્ડને પોતે કેવું જોવા માંગે છે તો કે ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર જે છે એના જેવું બીજું કોઈ પણ પ્રકારની વસ્તુ કે એના જેવો બીજો કોઈ પણ નજારો છે જોવા મળવો જોઈએ નહીં. મતલબ ઇટ્સ લુક લાઈક ઓલ ટાઈપ્સ ધેન, વધારે સારું એટલે કે એના કરતાં બેટર. એટલે કે જેટલી વસ્તુઓ અથવા તો જે કંઈ પૃથ્વી પર છે એના કરતાં વધારે સારામાં સારું એ ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. કે એના જેવી વસ્તુ અથવા તો એના જેવું કંઈ પણ એ અર્થ ઉપર હોવું જોઈએ નહીં. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Since the first day, millions of people have flocked off to see the unique creation of Walt's imagination. મિત્રો આપણને અહીંયા વાત કરી છે પ્રેડિક્ટેબલી. પ્રેડિક્ટેબલી મતલબ શું થશે તો કે અનુમાન લગાવવું. જેને તમે અનુમાન અથવા તો આપણા શબ્દોની અંદર જેને કહો છો ધારણા કરવી. હવે પ્રેડિક્ટેબલી એટલે કે ધારણા કરતા હવે ટ્રબલ એટલે કે અમે જેવું ધાર્યું હતું, જેવું અનુમાન કર્યું હતું એના કરતાં કંઈક અલગ જ અમને પૈસા જે છે એ પૈસા રેઝિંગ મતલબ કે પૈસા લેવાની અંદર
અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી, છતાં પણ ડિઝનીલેન્ડની સ્થાપના ક્યારે કરી? તો કે જુલાઈ 1955. મિત્રો બહુ મોસ્ટ આઈએમપી છે અને યાદ રાખજો કે ડિઝનીલેન્ડની સ્થાપના જે છે એસ્ટાબ્લિશ એની સ્થાપના ક્યારે કરવામાં આવી? એસ્ટાબ્લિશ જુલાઈ 1955. એટલે કે ડિઝનીલેન્ડ જે છે એની સ્થાપના જુલાઈ 1955 જે છે એમાં કરવામાં આવી. એટલે કે ડિઝનીલેન્ડ જે છે ડિઝનીલેન્ડને 1955 ની અંદર ખુલ્લું મૂકવામાં આવે છે. અને હવે શું થાય છે મિત્રો? તો કે ફર્સ્ટ ડે એના પહેલા જ દિવસે millions of people have flocked to see the unique creation of world's imagination. આ જે વર્લ્ડ હતો એનું ઇમેજિનેશન, એની કલ્પના જે છે, એનું ક્રિએશન જે છે એને જોવા માટે લાખો લોકો જે છે એ લાખો લોકોના ટોળા, ફ્લોક એટલે કે ટોળાઓ અહીંયા ભીડ જામી દીધી અને ટોળાઓ ઉમટી પડ્યા. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. હવે આ પાર્ક જે છે એમ્યુઝમેન્ટ પાર્ક અને ડિઝનીલેન્ડ જે છે એને કેવું કીધું છે? તો કે લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે કે એક બાળક એના નવા રમકડાની સાથે આવેલું હોય એવું. ધ બિગેસ્ટ કે જે રમકડું કેવું હોય? એકદમ મોટું. પછી શાઇનેસ્ટ કે જે એકદમ ચળકાટ ધરાવતું હોય. ટોય ઇન ધ વર્લ્ડ કે જે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું, સૌથી વધારે ચળકાટ ધરાવતું આ રમકડું બાળકના હાથમાં હોય એવું આ રમકડું, એટલે કે એવા પ્રકારનું આનું સ્ટ્રક્ચર હતું. વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને અહીંયા આવનારા કોઈ ટુરિસ્ટ હોય, અહીંયા આવનારા કોઈ પર્યટકો હોય તો એને જોતાની સાથે જ કેવું ફીલ કરે? તો કે વોન્ડર થ્રુ ધ પાર્ક, આ પાર્કની અંદર કંઈક અદ્ભુતતા મહેસૂસ કરે એવા પ્રકારનો જે વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક, આની અંદર પોતે એ અદ્ભુતતાને લગાવવા માટે જે છે એ વોલ્ટે પોતાની જિંદગી આખી ખર્ચી નાખેલી હતી. તો જે ટુરિસ્ટ આવશે, જે કોઈ પણ પર્યટકો હશે જોવા માટે આવશે, તો એ પર્યટકો માટે હંમેશા આનંદદાયક અને હંમેશા અદ્ભુતતાનો અહેસાસ કરાવનારું બની રહેશે. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણને એની એક સિમ્પ્લિસિટી જે છે વોલ્ટ ડિઝનીની એની વિશેની વાત કરેલી છે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. હવે વોલ્ટ જે છે એ વોલ્ટને મળેલી ઓવરવેલ્મિંગ સક્સેસ, મતલબ કે ધારી ન હોય એવી સફળતા, અણધારી સફળતા જેને તમે કહો એવી અણધારી અને અવિરત સફળતા જે છે કે જે વોલ્ટ ક્રેઝી આઈડિયા, કે જે એના ક્રેઝી આઈડિયા એકદમ જેને કહી શકાય કે શાબાશી આપનારા એકદમ અતૂટ વિચારો જે છે એ અતૂટ વિચારોની શરૂઆત એ એના ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, એ આ ડિઝની જે છે એના નસીબદાર, એનો જે નસીબ છે, એનું જે ઘડવૈયો છે, એનું જે નસીબ છે એ નસીબને પણ વધારે સારી રીતે ફેસ કરી શકે એ પ્રકારની એની જે સફળતા છે હતી. મતલબ કે અણધારી સફળતા એના નસીબને પણ ફેસ કરવાની તાકાત ધરાવતું હતું. યટ છતાં પણ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, સફળતા મળી પણ વોલ્ટની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો, ચેન્જ, એમાં પરિવર્તન આવ્યું નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ હંમેશા સાદાઈને જ અનુસરતા હતા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ હોમ સમ લિટલ રેસ્ટોરન્ટ. હવે એને પાર્ટીઝ કરવી ગમતી હતી નહીં. એને હંમેશા પાર્ટીઝથી શું હતું? તો કે હેટેડ, હંમેશા નફરત થતી. અને એનો વિચાર હંમેશા કેવો હોય? તો કે રાત્રિ દરમિયાન બહાર જવું, એક નાનકડું એવું મરચું અને બર્ગર ખાઈ લેવું, એના માટે આ કોઈ પણ સફળતા જે છે એની ઉજવણી કર્યા સમાન ગણાતું. His only extravagances of was a
miniature railroad that ran around the ground of his home. હવે એને નાનકડો એવો ખર્ચો કરેલો. એક્સ્ટ્રા વેકેન્સીઝ મતલબ શું કહેવાય છે, એને નકામો ખર્ચો આપણે કહીએ. તો એને એક એવો ખર્ચો કરેલો કે જે ખર્ચો એને નકામો લાગતો હતો. એને મિત્રો આપણને ખબર છે કે એને રેલવે બહુ વધારે પસંદ હતી. હવે એણે પોતાના ઘરના ગ્રાઉન્ડની બહાર એક રેલ રોડ છે, એ રેલ રોડ એને બનાવેલો. આ એના માટે કેવો હતો તો કે એક્સ્ટ્રા વેકેન્સીઝ મતલબ એનો એક ઓનલી નકામો ખર્ચો હતો. What do you do with your money? Friends once asked him. હવે એને આટલી ભવ્ય સફળતાઓ મળી છે, આટલા હદ સુધી પોતે સક્સેસ જે છે એને ભોગવી રહ્યા છે, તો હવે એની પાસે પૈસો ઘણો બધો છે. તો એનો ફ્રેન્ડ એને પૂછે છે કે વોટ ડુ યુ ડુ વિથ યોર ઓલ મની? તું આ તારા બધા જ પૈસા જે છે, બધા પૈસાનું તું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. અને પછી એનો સ્ટુડિયો તો આપણને મિત્રો સ્ટાર્ટિંગમાં જ વાત કરેલી એનો ભાઈ રોય ડિસ્નીએ કે આ મારા ભાઈનો સ્ટુડિયો છે ને, જ્યારે હું અહીંથી પસાર થાઉં છું ત્યારે હંમેશા મને એવો આભાસ થાય કે એક ઊંચા અને માથું નમેલા ભરાવદાર કે જેની અંદર હંમેશા મગજમાં કંઈક નવા જ વિચારો જે છે ફળદ્રુપ થતા હોય, તો એવા માણસને હું મળી રહું. તો આ જેનો સ્ટુડિયો છે એ સ્ટુડિયાની વાત આપણને કરેલી છે કે એ વોલ્ટને જ્યારે પૂછવામાં આવતું કે તું આટલા બધા પૈસાનું શું કરીશ, ત્યારે વોલ્ટ સ્ટુડિયા તરફ આંગળી ચીંધી અને શું કહે છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ખેતરની અંદર ફળદ્રુપતા વધારું છું, અથવા ફળદ્રુપ ખેતરમાં હું મારું ખાતર નાખી રહ્યો છું. ફર્ટિલાઇઝ મતલબ ખાતર. હું આ ખેતરની અંદર ખાતર નાખી રહ્યો છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને એ વાત હકીકત હતી, that Walt plugged money back into this company almost as fast as it came in. અને એ વાત હકીકત હતી કે જેટલા એની પાસે કંપનીમાંથી જેટલા પૈસા એને એઝ બેક એઝ આવતા, જેટલા એની પાસે આવતા, એ બધા જ પૈસા જે છે એનું ઓલ અરાઉન્ડ જે છે એ બધું જ જેને પ્લગ એટલે કે ખેડાણ જેને કહી શકાય, રોકાણ જેને કહી શકાય, એ બધું જ રોકાણી ક્યાં કરતા તો કે પોતે આ ખેતરની અંદર. અને એનું ખેતર એટલે કયું મિત્રો તો કે એનો પહેલો સ્ટુડિયો. હવે મિત્રો આપણને એમ થાય કે એને ખેતર કેમ કહ્યું તો કે એની બધા જ પ્રકારની અત્યાર સુધીની જે એની સક્સેસ હતી એ સક્સેસની પાછળ એનો પહેલો સ્ટુડિયો હતો. એટલે સ્ટુડિયોની અંદર ખાતર નાખતા મતલબ એની અંદર પૈસાનું રોકાણ કરતા અને એના આધારે એ પોતાની ફળદ્રુપતા છે એટલે કે એની જે સક્સેસ જે છે, એની જે સફળતા છે, એ સફળતા નામનું ઉત્પાદન પોતે લઈ રહ્યા હતા. એટલે જ્યારે એને પૂછવામાં આવતું કે તું આ બધા પૈસાનું શું કરીશ, એટલે સ્ટુડિયોની તરફ આંગળી ચીંધીને એવું કહે છે કે હું આ ખેતરની અંદર ખાતર નાખી રહ્યો છું અને એને ખેડી રહ્યો છું, અને પછી હું એનું ઉત્પાદન જે છે એ મારા સફળતા સ્વરૂપે હું લઈશ. Being solvent for the first time since he started in business gave Walt chance to develop other ideas. અહીંયા મિત્રો આપણને solvent મતલબ કે ધનવાન, being solvent એટલે કે ધનવાન બન્યા પછી ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આટલા પોતે સંપત્તિવાન બને છે, ધનવાન બને છે, એટલે he started in business gave Walt a chance to develop other ideas. બીજા વિચારો જે છે, બીજા વિચારોને એને આગળ ડેવલપ કરવા માટે, પ્રગતિ આપવા માટે એને નવો બિઝનેસ ચાલુ કર્યો. This include the development of mineral kind and alpine like very high in the Sierra Mountain, a California Institute of Art for which he donated the land and several millions dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. હવે મિત્રો એની પાસે ઘણી બધી સંપત્તિ છે, ઘણા બધા પૈસા છે. હવે આ પૈસા જે છે એ માટે એને નવો બિઝનેસ ચાલુ કરે છે, અને નવો બિઝનેસ કયો છે તો કે મિત્રો ધીસ ઇન્ક્લુડ્સ એને પૈસાનું ક્યાં રોકાણ કરેલું છે તો કે ડેવલપ ઓફ મિનરલ કાઇન્ડ, કે જેને કાર્ય પદ્ધતિ કહી શકાય, કાર્ય પદ્ધતિ જે છે એના વિકાસ માટે એમણે
સિરિયાના માઉન્ટેન જે છે એના માઉન્ટેનની વેલી હાઈ એટલે કે એની જે ઊંડી ખીણ જે છે, ઊંચી અને ઊંડી ખીણ, એ ખીણની અંદર એને એલ્પાઇન જેવી એટલે એલ્પાઇન નામનો એલ્પાઇન એટલે કે નામનો જે ખીણ પ્રદેશ જે છે કે જેની અંદર પોતે આ કાર્ય પદ્ધતિનો વિકાસ કરવા માટે પોતે એક બિઝનેસ ચાલુ કર્યો છે ને પોતે ત્યાં પૈસાનું રોકાણ કરે છે. બીજું તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયા નામની ઇન્સ્ટિટ્યૂટ જે છે, સંસ્થા જે છે કે જે આર્ટ કલા માટે ચાલી રહી છે, ત્યાં એણે શું કર્યું તો કે ફોર વિચ ડોનેટેડ ધ લેન્ડ, એમણે ત્યાં જમીનનું દાન કર્યું એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ અને ઘણા બધા લાખો ડોલર્સ રૂપિયા પણ એમણે તે સંસ્થાને દાન કરે છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાં એમ્બિશિયસ મતલબ મહત્વનું, આ બધાની અંદર સૌથી વધારે મહત્વનું શું છે તો કે $100 મિલિયન ડિઝની વર્લ્ડની અંદર એણે $100 જે છે, $100 એ એને ત્યાં આપે છે સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડાની અંદર ફ્લોરિડા નામની સંસ્થા જે છે એ ત્યાં સિટીની અંદર પણ પૈસા પોતે ઇન્વેસ્ટ જે છે એ કરે છે. ટ્રેજિકલી ઇન ધ midst of all this activity, Walt was stricken with this fatal illness. હવે એની જે આ ટ્રેજિકલી એટલે કે દુર્ભાગ્યવશ એક midst in the activity, આ એની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને આ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે દરમિયાનમાં વચ્ચે Walt was stricken with his fatal illness. આ વોલ્ટ એક જીવલેણ રોગની અંદર સપડાઈ જાય છે. હવે મિત્રો એની થોડી દુર્ભાગ્યતાના કારણે આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય છે, પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય છે અને એમાં વચ્ચે આ જે વોલ્ટ છે એ વોલ્ટ એક જીવલેણ બીમારીનો ભોગ બને છે. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, અને હું એનો આ જે અવાજ જે છે હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, મેં જ્યારે એનો આ ક્રૂરતા ભર્યો અવાજ જે છે પહેલી વાર સાંભળ્યો ત્યારે મને શું ફીલ થયું તો કે વોટ એવર ઇટ ઇઝ આઈ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. જ્યારે મેં વોટ એવર જે કાંઈ પણ હોય, જે કાંઈ એને મેળવ્યું છે, એટલે જે કાંઈ અત્યારે જીવલેણ બીમારીનો ભોગ બન્યા છે એમાં હી ટોલ્ડ મી, ત્યારે મને શું કહેતા કે ડોન્ટ ગેટ ઇટ, આ કોઈ પણને થવું જોઈએ નહીં. મતલબ મિત્રો એ કોઈક એવી બીમારીનો ભોગ બને છે કે પોતે એ આટલી ક્રૂરતા ભર્યો જે છે એ અવાજ કાઢી અને પછી એનો જે કરુણા જે છે પોતે વ્યક્ત કરતા હોય છે. I visited him in the hospital the night before he died. જ્યારે મૃત્યુ પામ્યા એની અગાઉ હું હોસ્પિટલમાં રાત્રે એને મળેલો. એલ્ધો ડેસ્પેરેટલી ઇલ, એલ્ધો મતલબ કે તેમ છતાં પણ એ શું હતા તો કે ડેસ્પેરેટલી ઇલ, આટલા બધા જીવલેણ બીમારીમાં ભોગ બનેલા હતા છતાં પણ he was full of plans for the future as he had been all his life. મિત્રો બહુ વાત સાંભળીને આપણને પણ એવું થઈ જાય કે આ માણસ કઈ હદે સક્સેસ જે છે, સફળતા છે એને આપવા માંગે છે. આટલી હદ સુધી જીવલેણ બીમારીનો ભોગ બન્યા છતાં પણ એ પોતે શું કરે છે તો કે ફૂલ ઓફ પ્લાન્સ, એના ફ્યુચરના બધા પ્લાન સાથે એટલા તૈયાર હતા, રેડી હતા કે જાણે કે પોતે એની ઓલ હિઝ લાઈફ, આખી સમગ્ર લાઈફ દરમિયાન એણે જે કાંઈ પ્રોજેક્ટો તૈયાર કર્યા, જે કાંઈ એણે તૈયારીઓ કરી એ બધું જ જે એના જીવંત દરમિયાન ત્યારે પોતાની જીવંત લાઈફ હતી અને પોતે સક્સેસ માટે જે કાંઈ પ્રોજેક્ટો તૈયાર કરતા એ જ રીતે મરણ પથારીએ છે અને પોતે એના ફ્યુચરના દરેક પ્લાન સાથે અત્યારે તૈયાર હતા. Walt used to say that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા શું વિચારતા ને કહેતા કે હંમેશા એવું કહેતા કે ડિઝની